હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને ભાઈ. અને ભાઈ આજે જઈએ છે રેસ્ટોરન્ટ પર. કાલે 10,000નું કામ થયું હતું. નોટ 400નું પ્લસ 600 રૂપિયા બોનસ એની સાથે 10,000નું કામ થયું હતું. અને જો આપણે એક્સિડન્ટ થયો છે પાછળ, જો આ પાછળ એક્સિડન્ટ થયેલો છે, એમાં ટ્રાફિક જામ થયું. આગળ એક્સિડન્ટ છે તો ભાઈ આપણે વહેલું નીકળવું પડશે, કેમ કે આ એક્સિડન્ટ થયેલો છે. એમાં ટાઈમિંગ બગડે નહીં, કેમ કે ઓલરેડી 11:10 થઈ ગઈ છે આજે તો. અને કાલે 10,000નું કામ થયું તો આજે રેસ્ટોરન્ટમાં પડી જાય 5 ઓર્ડર, ત્યાં આપણે 6,000નું કામ થઈ જાય આજે. તો આપણું કામ 10 દિવસથી થઈ ગયા હતું. અને નીકળીએ આપણે ફટાફટ રેસ્ટોરન્ટ પર જવા માટે. તો ભાઈ પ્લાનિંગમાં ચેન્જ થઈ ગયો. આપણે રેસ્ટોરન્ટમાં જવા બદલે બ્રેડ લેવા આવતા હતા. બ્રેડ લઈ લીધી છે, જઈએ છે પાછા રેસ્ટોરન્ટ પર. આ દહીં પાછી ફરી કરે આજે. પછી કોથળી લીધા ઘર આવ્યા તો બોસે ડાયરેક્ટ કહ્યું છે એટલા માટે. વધુને બધું કંઈક બોસને કહી દીધું છે કે આવું કહે છે આ બધું. બોસ જોઈ લેશે એની માટે. હવે આપણે નીકળીએ રેસ્ટોરન્ટ. તો ભાઈ ઓર્ડર પડી ગયો છે, આવી ગયો છે ઓર્ડર. 1.5 કિલોમીટરનો ઓર્ડર છે અને 12,000નો ટોટલ રૂપિયાનો ઓર્ડર છે હવે. અને હજુ આ ઓર્ડર રેડી થઈ ગયો છે. ભાઈ પ્રિપરેશન કરે છે અને પેક થાય એટલે પછી આપણે નીકળે ડિલિવરી કરવા માટે. ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો છે, નીકળે છે ડિલિવરી કરવા માટે. પાછળ બધી ગાડીઓ ટ્રાફિક જેની તેની બધી જતા રહ્યા લોકો નીકળે આપણે ડિલિવરી કરવા માટે. તો ભાઈ લોકેશન પર પહોંચી ગયો છું અત્યારે. અને લોકેશન પર આ બિલ્ડિંગનું લોકેશન છે. અને પાછળ પેલી મિની કૂપર જોવા, મિની કૂપર આખી ધૂળ ખાય છે. એની પાછળ પેલી મર્સિડીઝ જોવા, પ્લાસ્ટિકનું રેપિંગ કરીને કેવો એક નાખ્યું છે. જોયેલા મર્સિડીઝની હાલત જોવો, આ મિની કૂપરની હાલત જોવો. પાછળ તો તૂટેલું છે પાછું મિની કૂપરમાં. ભાઈ આ લોકોને ગાડીઓનો અમુક લોકો એવા લોકો છે કે જે ગાડીઓની બહુ વેલ્યુ કરે છે. અને અમુક લોકો એવા છે કે જો મર્સિડીઝની કે આ મર્સિડીઝની હાલત જોવો તમે, ખાલી રેપિંગ કરી મૂકી રાખી છે. ને આ પિકઅપ આ મર્સિડીઝ પાછળ જોવો બ્લેક કલરની કેટલી ચોખ્ખી રાખી છે. ને આ જો બગડેલી છે કે શું છે ખબર નહીં, પણ આવી હાલત કરી રાખી છે ભાઈ. તો ભાઈ અહીંના લોકો આવા હોય છે. અમુક લોકો ગાડીઓ બહુ હાચવતા હોય છે અને અમુક લોકો જો આ હુન્ડાઈની ગાડી, અમુક લોકો ગાડી હાચવતા હોય છે અને અમુક લોકો ગાડી હાચવતા છે નહીં. અને આવી બિલ્ડિંગો છે, આ બધી જૂની બિલ્ડિંગો છે. આ બધી આપણે સોવિયત યુનિયનના સમયની બિલ્ડિંગો છે બધી. સોવિયત યુનિયન હતું ત્યારે બધી બિલ્ડિંગો બનેલી છે, એટલે આ બધી જૂની બિલ્ડિંગો છે આ બધી આગળ. અને કસ્ટમરને ફોન કરે છે, કસ્ટમર આવે છે. અને 1.5 કિલોમીટરનો ઓર્ડર હતો આવ્યો, 11,000નો ઓર્ડર હતો આવ્યો. કસ્ટમર આવે એનું પાર્સલ લઈ જાય, પછી આપણે નીકળીએ પાછા રેસ્ટોરન્ટ પર જવા માટે. તો ભાઈ કસ્ટમર આવી ગયા, ડિલિવરી લઈ ગયા છે. હવે આપણે જઈએ આપણા રેસ્ટોરન્ટ પર. હવે તો જઈને જોઈએ હજુ ઓર્ડર પડે છે કે નહીં પડતા. એવું નહીં પડતા હોય તો બેસીશું, પડે છે તો પછી ડિલિવરી કરવા દઈશું આપણે. તો ભાઈ 2 ઓર્ડર આવી ગયા છે, એક 8 કિલોમીટરનો અને 10 કિલોમીટરનો. અને બે ઓર્ડર જો રેડી થાય છે, પેક કરે છે. હવે રેડી થઈ જાય પછી નીકળે. અને આ લોકો છોકરીઓ ખાય છે હું તો કે સૂર્યમુખીને આપણે બીયા નહીં આવતા, બીયા ખાયા કરે છે આખો દાડો. હવે ઓર્ડર રેડી કરે છે, થઈ ગયા રેડી કરીએ પછી આપણે ફટાફટ. તો ભાઈ 2 ડિલિવરી આવી દીધી છે મને એકી સાથે. બે રોંગ સાઈડ છે, એક આ સાઈડ જવાનું છે, એક આ સાઈડ જવાનું છે, એવું કામ છે. તો ફટાફટ નીકળે ડિલિવરી કરવા માટે. આ પાછળ બે છે ખબર નહીં, બે કામ છે. તો ભાઈ આયા તો સેન્ટરના ઓર્ડર પર. અને આ લોકેશન જોવો ખાલી તમે, સેન્ટરનું આ લોકેશન જોવો છે, પ્રોપર યુરોપનો માહોલ છે. આ શોરમાનું છે અને આ બિલ્ડિંગનો ઓર્ડર હતો. તો ભાઈ સેન્ટરમાં તો એવો માહોલ લાગે છે કે જેમ કે આપણે યુરોપમાં ના હોય એવો માહોલ છે. અને જો કે આ યુરોપમાં જોઈન થવાનું જ છે, પણ હજુ થોડો સમય લાગશે. ને માહોલ મને બહુ જબરજસ્ત લાગ્યો રહીનો તો. ને ભાઈ હવે નીકળીએ છીએ આપણે સેકન્ડ ડિલિવરી માટે. ઓકે, હજુ એક ઓર્ડર જો આપણી પર પડેલો છે, સેકન્ડ ડિલિવરી માટે નીકળીએ આપણે ફટાફટ. તો ભાઈ આવી ગયા છે બીજા લોકેશન પર. ને લોકેશન છે અહીંનું, કાર્પેટ બનાવવા છે. કાર્પેટ જો કંઈક જોવું છે પછી જવું તો ટાંકી લોકેશન છે ભાઈ. ડિલિવરી આપી દીધી છે, પેલો પેમેન્ટ પૈસા આપણને આપે એટલે જઈએ આપણે નીકળીએ છીએ આપણે રેસ્ટોરન્ટ પર જવા માટે. આજે ફરી બટાકા ખવડાવ્યા છે. આ બટાકા આપી દીધા જો અમને છે ચમચી હાથે. એક તો આ બટાકા આવે લોકો
શેકીને આલાય ને આમ બટાકા દસ ખવડાવે કરે આ લોકો. કેમ કે આ લોકો આગળ એમને એવું ખબર છે કે અમે વેજીટેરિયન છે તો અમે ખાલી બટાકા જ ખાઈએ છીએ. નાનું આ ઠોકે બટાકા છે અમે. ના જો અમને ભાઈ આવ્યા છો 2 ડિલિવરી પતાવીને આજે કામ થઈ ગયું છે 3 ડિલિવરી અને એક બ્રેડ લેવા ગયા તો 4 ને 1000 પેટ્રોલ એટલે 5000નું કામ તો આજે તરત થઈ ગયું છે. અને હજુ કદાચ કોઈ 2 ઓર્ડર આવી જાય તો ભાઈ આજે 7-8 હજારનું કામ થઈ જાય છે અહીંયા રેસ્ટોરન્ટમાં. હવે તે લગીન બટાકા ખાઈ લઈએ પછી તે લગીન રાજ્ય ઓર્ડર પડી જાય તો ખરો બીજો. તો ભાઈ ધવલભાઈ આવી ગયા છે ને અમે બે ચાલુ કર્યું છે કિલિકિયા. ભાઈ આલ્કોહોલ નહીં આ એનર્જી ડ્રિંક છે કિલિકિયા કરીને લેમનનું છે એ પીએ છે અત્યારે. કેમ કે ધવલભાઈ ના ઓર્ડર કેટલા થયા 10 પૂરી થઈ ગઈ 10 ડી પૂરી ના 11700 નું કામ કર્યું ને 11700 નું કામ કરી નાખ્યું છે ભાઈ અમને. એટલા ટાઈમ પાસ કરવા વગર આવી ગયા છે. પછી હવે જઈશું અમે બે. તમે કેટલા વાગે જવાનું નીકળો તાર જોડે જ મારો નક્કી નહીં એમાં 10 વાગે જોઈએ છે કેટલા વાગે નીકળીએ એટલે એવું ઓર્ડર પડી જાય તમે હાથે નીકળી જાય ઘરે જવા માટે ત્યાં સુધી આરામ કરીએ અમે. તો ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો છે મારો આવી રહ્યો ઓર્ડર. અને ઓર્ડર છે 2500 નો ઓર્ડર છે ને આવ્યા ધવલભાઈ બોલો. હવે અમે નીકળ્યા છે અમે બે. હું જાઉં છું ડિલિવરી કરવા માટે ને આ ભાઈ જાય છે ઘરે ફટાફટ નીકળે કારણ કે બીજી એક ડિલિવરી આવી પડી છે એ લઈ પછી અમે પતાવીશું આપણો આટલો દિવસ. તો નીકળે ધવલભાઈ આપણે ડિલિવરી કરવા માટે. તો ભાઈ આવી ગયો છે ડિલિવરી પોઈન્ટ પર અને આ ઘરનું લોકેશન હતું મર્સિડીઝ વાળી. અને ભાઈ આ લોકેશન જોવો ખાલી આપણે એકદમ ઢળ છે અને આ સાઈડ આપણે આમ નીચે જવાનું આ સાઈડ નીચે જોવો ખાલી. અને આ ગાડી આ મારી ગાડી બેરે ચડે છે 30ની સ્પીડ પર બેરે આખો ઢોર ચડી છે. આટલો ઊંચો ઢોર છે જો ખાલી. આ ગાડી ભાઈ ઢોર ચડતી છે નહીં બેરેમાં ગાડી ચડાવવી પડે છે આવી 50 સીસી છે એટલા માટે. અને હજુ એક ઓર્ડર પડ્યો છે એ ઓર્ડર આપણે પતાવવાનો છે ફટાફટ જઈએ મિમિલોર પર અને પાછા ડિલિવરી કરી પછી જઈએ ઘર. કે વાદળ આવી ગયું છે અને તુફાન જેવું ચાલુ થઈ ગયું છે બહુ જ પવન નીકળ્યો છે એટલા માટે તો નીકળીએ ફટાફટ રેસ્ટોરન્ટ પર જવા માટે. તો ભાઈ ડિલિવરી કમ્પ્લીટ. આ ઘરને આ ઘર છે મોટું એની હતી ડિલિવરી. અને આ જો આપણે ઇન્ડિયા જેવું ઇન્ડિયા જેવું છે. પાણીનો રેલો તો ઉપરથી નીચે આવે છે સર. પાણીનો રેલો છે નીચે ઉપરથી કેવો નીચે આવે આ ઠેક નીચે જયો રેલો. ભાઈ આપણા ઇન્ડિયા જેવું છે અગર હવે પાણીના રેલા નીકળે છે જો. પણ આ લોકો આપણા વાળા કપડા ને વાસણ બધું ધોઈને કાઢે. આ લોકો ખાલી ગાડીઓ ધોઈને રેલો કાઢે પણ રેલો તો કાઢે જ આ લોકો હોય આપણા જેવું. ને ભાઈ આપણી ડિલિવરી પતી ગઈ છે 23,600 ની ડિલિવરી હતી. અને આ ઘર છે જો મોટું ઘર છે આખું મહેલ જેવું ઘર છે હવે. ભાઈ આપણે જઈએ હવે ઘરે આપણે પછી ઘરે જઈએ ખાઈ બેન આપણે પહોંચી ગયા છે ઘરે નીચે. અને ભાઈ આટલું ખાયું હતું સવારમાં 4-5 હજારનું કોણ થઈ જાય ભાઈ બહુ સારું છે આજે. કેમ કે ઓર્ડર પડતા છે એનું રેસ્ટોરન્ટ એટલા માટે. ને ભાઈ આજે થઈ ગયું 7,000નું કામ એટલે કાલનો 10,000નું અને આજે 7,000 બધું મેરે પડી ગયું છે આપણું. હવે અત્યારે જોઈએ ઉપર હું બનાવ્યું આજે શું બનાવ્યું જોઈ લઈએ અત્યારે. કંઈક ખાઈ લઈએ ઊંઘી જઈએ. આટલું દાડો સારું કરેલું છોકરો 7,000નું કામ થઈ ગયેલું માટે લાગ્યું કે બધા ઉપર હશે ને બધા નીચે પાર્કમાં બેહાઈ ગયા છે. ભાઈ આપણે પાર્કમાં આવ્યા એક સરપ્રાઈઝ એવી મળી છે કે ભાઈ કેતનભાઈની બેન જીજાજી અને એમનો છોકરો છે એ લોકો જાય છે ઇન્ડિયા. કારણ કે પેલા છોકરાને કે ફાવતું છે નહીં અને ભણવામાં ફાવે નહીં જો કે એને એટલા માટે લોકો 2-3 દિવસમાં ઇન્ડિયા જતા રહેશે એટલા માટે. તો ભાઈ નીચે ગયો પાર્કમાંથી પછી સ્ટોરમાં ગયો. સ્ટોરમાંથી દૂધ ને લાવાશ લઈને આવ્યા છે. અને ભાઈ હવે કોબી બટાકા શાક બનેલું છે અને એ ખાઈ લઈને ભાઈ આપણે ઊંઘી જઈએ. ભાઈ આ 3 દિવસ ગયો છે 7,000નું કામ થયું છે આજનું અને ઠીકઠાક દિવસ ગયો છે. તો ભાઈ કાલના બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને ભાઈ.